આપણા ચાલો બધા શાંતિથી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો। આપણી વચ્ચે ગુજરાતના આપણા કોંગ્રેસ પક્ષના એકમાત્ર સાંસદ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર, તેમની સાથે ઝડપથી સ્ટેજ ઉપર આવે। તેમની સાથે જે વલ્લભભાઈ જીંજુવાડિયા, શહેર પ્રમુખ રવિરાજભાઈ દાખડા, શહેર ઉપપ્રમુખ ભરતભાઈ બાલાભાઈ વાણિયા, હરેશભાઈ આવી જાઓ। તાલુકા પ્રમુખ શ્રી ગાંગાભાઈ હળિયા સ્ટેજ પર આવશે। જેનીબેન ઠુમરનું હાર્દિક સ્વાગત કરશે। જયશ્રીબેન ગોવિંદ, રવજીભાઈ સૌજીભાઈ, પ્રમુખ શ્રી ગાંગાભાઈ હળિયાનું સ્વાગત કરવા માટે પધારે। અને સ્પેશિયલ તમારે સન્માન કરવું જોઈએ। એટલી બધી ધાક ધમકી દે કે ડર્યા નહીં અને ફોર્મ પાછું ન કાઢ્યું, આ બાજુ આવતા જ એક એક સન્માન થતું જાય। જાફરાબાદમાં બેન વિસ્તારમાં ચૂંટણી નથી થઈ, એ વિસ્તાર નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે આપણી વચ્ચે આનું ઇકો બંધ કરજો। આમ તો બનાસની બેન ગેનીબેન તરીકે જેનું સૂત્ર પ્રચલિત થયું અને 26 માંથી એકમાત્ર સાંસદ કોંગ્રેસ પાર્ટીના ચૂંટાઈ આવ્યા અને ભારતીય જનતા પાર્ટીનો સૂત્ર 26 માંથી 26 300 ને પાર, આ બધાયના ભૂકા બોલાવવાની શરૂઆત કોઈએ કરી હોય કોંગ્રેસ પક્ષ માટે, એવા એકમાત્ર સાંસદ કે જે દિલ્હીમાં ગુજરાતમાં પડતી અનેક સમસ્યાઓ માટે ખુલ્લા મનથી બોલે છે, કોઈ પણનો ભય રાખ્યા વગર, એવા માનનીય બેન અમારા અમરેલીના આંગણા એવા છે આજે ચલાડા નગરપાલિકામાં પ્રચાર કરીને સંબોધન કરવા આવ્યા છે। ત્યારે તમારા સૌ વતી હું ખૂબ હૃદયપૂર્વક એમનું સ્વાગત કરું છું। સાથે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રવિરાજભાઈ, જાફરાબાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઈ, આ નગરપાલિકાના પ્રભારી ભાઈ શ્રી વલ્લભભાઈ, ટીકુભાઈ કે જેમણે ખૂબ મહેનત કરી નગરપાલિકા માટે, ઉમેદવારો માટે, રાજુલા અને જાફરાબાદના એક એક ઉમેદવારને ખૂબ હિંમત આપી કે તમને કાંઈ નહીં થાય, ટીકુવરુ બેઠો થયા ભાઈ શ્રી ટીકુભાઈ, વિરોધ પક્ષના નેતા જિલ્લા પંચાયતના એવા ભાઈ શ્રી, આમ તો ભાઈ નો કે મારા દાદા છે, એવા દાદા શ્રી કાછડ સાહેબ, મારા ભાઈ દીપકભાઈ, હિતેશ, બધા જ યુવાનો અને અહીંયા ઉપસ્થિત નગરપાલિકાના ઉમેદવાર સહિતના બધા જ, આમ તો ઘણા બધાના નામ બાપભાઈ અબ્દુલભાઈ થી લઈને બધાયના બોલી શકું એમ છું, બધા જ વડીલ આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો, જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણી અંદર એક ઉકળાટ, કંઈક બદલીએ, કંઈક કરીને દેખાડીએ, એટલો જ સામે દબાણ આવે। જાફરાબાદ નગરપાલિકાના અત્યારે યુવાનોનું સન્માન કરાણ, શરૂઆત બીજી બધી જ અહીંયાની પરિસ્થિતિથી તમે વાકેફ છો, પણ જે આખા ગુજરાતમાં પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી રોડે ચડી હતી। 243 કરતા વધારે સીટો બિનહરીફ કરાવીને એ ટીવી મીડિયાના માધ્યમથી ઉત્સાહ મનાવતી હતી, ત્યારે હું આજે પ્રથમ કિલોમીટર દૂર વયું ગયું છે, એની પણ આ વેપારીઓએ મને આ થોડી વાર પહેલા રજૂઆત કરી, પણ તમે મોડા પહોંચ્યા। જો અહીંયા રેલવે સ્ટેશનની સુવિધા થાય, 15 કિલોમીટર દૂર જવું પડે છે, તો બીજા લોકસભામાં તમને લેખિત આપશું। આ સભાને સંબોધવા માટે પધારેલા લોકસભાના સાંસદ ગેનીબેન, પૂર્વ લોકસભાના ઉમેદવાર જેનીબેન, ભાઈ શ્રી ટીકુભાઈ, ભાઈ શ્રી રવિભાઈ, ભાઈ શ્રી હરેશભાઈ, ભાઈ શ્રી સંદીપભાઈ, ભાઈ શ્રી જેબી કાસડ, ભાઈ શ્રી જમાલભાઈ, મંચ ઉપરના બધા જ આગેવાનો અને સ્થાનિક ગાંગાભાઈ થી લઈ વ્યક્તિગત બધાના નામ લઈ શકું, પણ સમયની મર્યાદા હોવાથી વાત વધારે નહીં કરતા બધા જ લડતા ઉમેદવારો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો અને નગરજનો, આ હવેલી ચોકની અંદર પ્રથમ વખત આવવાનું થયું। હવેલી શોપની કહાનીઓ ઘણી બધી મેં સાંભળી છે,
કે ભાજપ વાળા અહીંયા સભાઓ કરે, ભૂતકાળમાં ઘણા બધા વાયદાઓ આપ્યા, ઘણી બધી વાતો કરી, કેટલું નિભાવ્યું કેટલું નહીં નિભાવ્યું, એ મત નાખવા જાવ એ પહેલા તમે નિર્ણય કરતા પહેલા વિચારી લેજો. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનું સિલેક્શન કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર એ પ્રકારના આપ્યા કે ગામની નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો રાજુલાના હવેલી ચોકથી લઈ અને દિલ્હીના દરબાર સુધીનો અવાજ કોઈ દબાવી શકે નહીં પરિસ્થિતિ હોય. વિકાસ એનો સંભળા કાઢી ગયો હોય, વિકાસની વાતો કરતા હોય, અહીંયાના આલા નેતાઓ કહેતા હોય કે અમે વિકાસ કરો એટલે અમને લોકો મત આપશે. તો શા માટે 25 વર્ષથી તમે ગળા મરડવાનું કામ જાફરાબાદમાં કરતા હો? શા માટે તમે લોકોનો અવાજ દબાવવાનું કામ લોકતંત્રની અંદર કરતા હો? તમને જો વિકાસનો જ વિશ્વાસ હોય તો તમે ફોર્મ ખેંચવાની મહેનત ના કરતા હો, તમે પ્રજાની વચ્ચે જઈને મત માંગવાનું કામ કરતા હો. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ મારી માતા બહેનો ઉપર વિશ્વાસ મૂક્યો, નગરજનો ઉપર વિશ્વાસ મૂક્યો કે 24 કે અમારા જે ઉમેદવાર લડી રહ્યા છે ને ઈ જ ભારતીય જનતા પાર્ટીની મોટી હાર છે. અમારા અહીંયા બાલા હતા બેઠા, ટીકુભાઈ દુઃખદ સાથે મારે નામ જોગ બોલવું પડે કે બાલા હતાને ફોર્મ ક્યાં ઊંધા માથે થયા, ભેગું ન થયું. તો તે જ દિવસે નગરપાલિકાએ નોટિસ આપી ફોર્મ ક્યાં દિવસે કે બાલા હતા રિઝર્વેશન માં સેનું મકાન પાડી નાખશું. માયના લાલો તમે બધા કાસના ઘરમાં રહ્યો છો. બાલા હતાની વાય પ્રતાપ જુદા જીદે મરી નથી ગયો. તમારો રથ હવામાં હાલતો તો, તમારો દંડ બેફામ હાલતો તો. પાયલ નામની દીકરીને જેલમાં નાખી હતી. આ જેનીબેન ઠુંબરે એની ઢાલ બની હતી અને પ્રતાપ જુદા તે રાતના બારે એને જેલમાંથી બારી કાઢી હતી. અમે કોંગ્રેસી છીએ. ત્યારે અમુક દબંગ લોકો જે બની ગયા હોય અથવા બનવા માંગતા હોય તો હવેલી શોખથી કહેવા માંગુ છું કે શાનમાં સમજો, લાંબા ગાળાની આ લડાઈ છે. લાંબા ગાળાની લડાઈમાં ક્યારેક એવો સંઘર્ષ ના આવી જાય કે રાજનીતિમાં ઢેબરા આપડાઈ જાય. ઉપપ્રમુખ આપ સૌની વચ્ચે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે બંને મહાનુભાવોએ આગળ કરી એવા કોંગ્રેસ પાર્ટીના મહિલા કોંગ્રેસના પ્રમુખ અને 2024 લોકસભાની ચૂંટણીના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર આમ તો જ્ઞાની અને જૈની બંનેને લોકસભામાં જવાનું હતું પણ ક્યાંક થોડીક કચાશ રહી ગઈ. ભવિષ્યમાં લોકસભામાં આવે અને તમારા બધાના આશીર્વાદ મળે. બેન શ્રી જેનીબેન ઠુંબર 2017 થી 22 ધારાસભ્ય તરીકે સાથે કામ કર્યું અને અમરેલીના જે પ્રશ્નો હતા એ કદાચ ટીવી ની અંદર કે એ વિસ્તારમાં જ્યારે 2017 થી 22 એ અમરેલીનો દબદબો હતો વિધાનસભામાં અને જેનું નેતૃત્વ બહુ હમણાં જોશીલી ભાષામાં આક્રમક રીતે વાત કરી એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વરિષ્ઠ આગેવાનો, એ બદલ તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. નગરપાલિકાની ચૂંટણી 16મી તારીખે યોજાવાની છે. પ્રતાપભાઈએ અનેક ભારતીય જનતા પાર્ટીના હરિશ્ચંદ્ર જેટલા સિદ્ધાંતોની વાત કરી. ભારતીય જનતા પાર્ટી એમના ટોચના નેતાઓ એ જાહેરમાં ભાષણ કરે કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરવા માંગીએ છીએ. તમે ગુજરાતનું કેબિનેટ જુઓ કે ભારત સરકારમાં જુઓ કે અહીં રાજુલાની અંદર પણ જોજો, એમને કોંગ્રેસ સિવાય આજે પણ ઉમેદવારો મળતા નથી. કેબિનેટમાં નિમણૂક આપવાને મંત્રી પદમાં લેવાના હોય તો બાવળીયા સાહેબથી કરીને બળવંતસિંહ રાજપૂતથી કરીને તમે જુઓ બધી કેબિનેટ જ કોંગ્રેસની છે. એમને તો ભારત માતા કી જય અને મોદીના નારા જ ભાજપને કરવાના છે. ત્યારે આપ સૌને હું એટલી વિનંતી કરું છું કે એમને સત્તા માટે કોઈ સિદ્ધાંતો નથી. સત્તા માટે સિદ્ધાંત કોઈ નથી એટલા માટે કે જે માણસને એ ભ્રષ્ટાચારી કહેતા હોય, ક્રિમિનલ કહેતા હોય, તમામ એના માટે કરીને ખરાબ શબ્દો બોલતા હોય અને એ જ માણસ એ ભાજપનો કેસ પહેરે તો હમણાં પ્રતાપભાઈએ કીધું એમ ગંગા જળે એના દિવસે નવડાવી લે અને બધો જ ક્રિમિનલ મટી ગયો, ભ્રષ્ટાચારી મટી ગયો અને દૂધે ધોયેલો.
એમનામાં જાય એ બધા દૂધે ધોયેલા ભાજપનો કેસ પહેરે અને કામો કેવા. ખૂબ સારી વાત પ્રતાપભાઈએ આમ એક નિડરતાથી અમને વાત કરી કે તમારામાં તાકાત હોય તો બતાવો કે તમારો ઉમેદવાર કે જે તમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એ 2 નંબરના ધંધા કરવા વાળા કોણ, તો કે ભાજપના ઉમેદવારો. આ એની પહેચાન. કોઈ પણ ક્ષેત્રની અંદર એને 5 વર્ષ સવારથી કરીને સાંજ સુધી એક જ શિક્ષણ કોઈ ચૂંટાયેલો પદાધિકારી હોય તો એના વિસ્તાર માટે કરીને કઈ યોજનાઓ લોકો સુધી, ગરીબમાં ગરીબ લોકો સુધી કઈ રીતે પહોંચે એની ચિંતા કરે. જે તે વિભાગના અધિકારીઓ સાથે તાલમેલ રાખીને એક લોકશાહી ઢબે કામ કરવા માટેના પ્રયત્નો કરે. આ લોકો ચૂંટાય એટલે હવારથી કરીને હાજ કઈ રીતે 2 નંબરના ધંધા કરવા, કઈ રીતે વ્યક્તિગત પૈસા કમાવવા અને કઈ રીતે અધિકારીઓને દબાવીને ખોટું કરવું, આના સિવાયની એમની પાસે કોઈ ગાઈડલાઈન નથી. અને કોઈ ગાઈડલાઈન નથી ત્યારે લોકશાહી માટે કોંગ્રેસ હંમેશા સત્તા માટે નહીં પણ એ સેવા માટે સમર્પિત છે. અને એ કોંગ્રેસ પાર્ટી છે કે અત્યારે ઠીક છે એ લોકો સામદામ દંડ ભેદની રાજનીતિથી ક્યાંક ને ક્યાંક એ સદ્ધર, આર્થિક રીતે સદ્ધર અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને ક્યાંક ચૂંટણીઓ જીતવામાં સફળ થતા હશે. પણ બેન જેનીબેને કીધું એમ કે કોઈ લાગણીથી નહીં, સામદામ દંડ ભેદથી મેળવેલી સત્તા એ ક્યારે પણ આજીવન કોઈનો સમય રહેતો નથી. જે સૂર્ય ઉગે છે એ હાથવે છે અને ઉગે છે કે એમને ખૂબ તાકાતથી, ખૂબ મહેનત મજૂરી કરીને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા સિવાય તાકાતથી ચૂંટણી લડી રહ્યા છે. અને પ્રજા એમની સાથે છે. 16મી તારીખે વિજય તમારો છે અને વિજય તમારો છે ત્યારે હું એટલું ચોક્કસથી કહીશ કે ઇતિહાસ એના જ લખાય. કોઈ પણ પરિવાર હોય કે કોઈ પરિવાર હોય ત્યારે કોઈ આપણે સામાજિક રીતે હગુવાલું કરવાનું હોય ત્યારે પણ એને આપણે એનું ભેટીનામું પૂછતા હોઈએ છીએ કે ભાઈ એમના કુટુંબમાં કેવા માણસો છે, શું છે, એમનો પરિવાર કયો વ્યવસાય સાથે સંકળાયેલો છે. એમાં કોંગ્રેસ પાર્ટીએ જે ઉમેદવારોને ટિકિટ આપી કે ખૂબ આમ નિષ્ઠાવાળા કાર્યકરોને કે ક્યારે લોભ લાલચમાં આવીને કોઈ પણ એવું પ્રકારનું કામ નહીં કરે કે જે કોંગ્રેસ પાર્ટીને કે ટિકિટ આપવા વાળાને કે શરમમાં મુકાવવું પડે. એ વાત ક્યારે પણ કોંગ્રેસના કાર્યકરો નહીં કરે એટલો મને 100% એમના ઉપર ભરોસો છે. અને નિડરતાથી ચૂંટણી લડીને લોકો સમક્ષ જવાનું છે. આપણી વાત મૂકવાની છે કે અમે કોઈ એવા ક્રિમિનલ માણસો નથી, અમે કોઈ એવા 2 નંબર ધંધાવાળા નથી કે જેથી કરીને કોઈ પણ રીતે કોઈ શરમાવા માટેની વાત હોય. અમે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાવા તમારી સમક્ષ આવ્યા છીએ અને 100% કે આ રાજુલાના મતદારો એમને આશીર્વાદ આપશે. ત્યારે મારે વિશેષ નથી કહેવું પણ આ ભારતીય જનતા પાર્ટી એ છે કે સત્તા માટે કોઈ પણ હદે જવાવાળી પાર્ટી છે. એમને સિદ્ધાંતને લોકશાહીને એમને કાંઈ લેવા દેવા નથી. એવું માને છે કે પૈસાથી ખરીદી લ્યો અને બધાને ખરીદી વાળો માલ જ માને છે. ત્યારે આ લોકશાહીને ટકાવી રાખવા માટેનું કામ એ કોંગ્રેસના કાર્યકરોનું એકનું નથી. હું આ વહીવટી તંત્રને હમણાં પ્રતાપભાઈએ કીધું એમ કે જે ચૂંટણીને લગતા અધિકારીઓ હોય, પોલીસ તંત્ર હોય, એમને પણ હું એમની પાસે પણ અપેક્ષા રાખું છું કે તમે તમારા જે કંઈ જવાબદારી સોંપેલી છે કે કાયદો અને વ્યવસ્થા. આવો ગેનીબેનનું સ્વાગત કરવા માટે અને સાથે સાથે ટીકુભાઈ વરુ જે પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન છે